તો ફાઇનલી ગાઈસ અત્યારે મકઈ ઉરવાનું ચાલુ કરી દીધું છે. Audio Jungle. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તો મારા વ્લોગમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને આજનો વ્લોગ શરૂ કરીએ છીએ ગાઈસ 8:30 જેવો. અને ગાઈસ સવારમાં જ મસ્ત નજારો છે. અને ગાઈસ ઠંડી પણ હવે લાગે છે, શિયાળો ચાલુ જ થઈ ગયો એટલા માટે. અને ગાઈસ હવે અત્યારે આપણે જવાનું છે ખેતર. શું કામ લીધે જવાનું છે મેં તમને આગળ વ્લોગમાં ગાઈસ કહી દઈશ. અને ગાઈસ વ્લોગ એક મસ્ત રહેવાનો છે આ ખેતી વિશે. કેમ કે ગાઈસ હમણાં આ ટાઈમ એવો જ છે કે બધા ખેડૂતો કેમ કે ખેતી માટે હમણાં બધું કામ કરતા હોય છે. જેમ કે ડાંગર કાપવાનું અને મકઈ ઉરવાનું. તો ગાઈસ આપણે જવાનું છે ખેતર. તો અને આપણે ગાઈસ ખેતી પણ કરીએ છીએ એટલે ડેલી વ્લોગ થોડા ખેતીના પણ આવી શકે છે એટલા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે ખેતર. તો મળીએ ખેતર જઈને. હજી ફાઇનલી ગાઈસ અત્યારે જસ્ટ આપણે આવ્યા છે ખેતર. અને ગાઈસ ખેતર ઓળીએ છે આપણે મકઈ જે આપણે ખેરાયું હતું. અને જે આપણે પિલારે લીધું ખેતર ગાઈસ ઓળીએ છે. અને આ બાજુ આ ડોંગર કાળે ઝૂડવાની કે ગાઈસ મતલબ કે મશીનમાંથી કઢાવવાની છે. અને ગાઈસ કાકા આવી ગયા છે. અને ગાઈસ મકઈ દેખાડું, આપણે ખાતર પણ લેતા આવ્યા છે. કેમ કે ખાતર અને મકઈ હંગાત ઉરવાનું એટલે ગાઈસ આ ભરી ખાતર ગાઈસ. આ બાજુ હલ્લાકડું બળદ હલ્લાકડું આવી ગયું છે આ રહ્યું. તો એ લોકો ઓરશે, મેં તમને બતાવીશ કેવી રીતે ઓરે. તો બન્યા. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આ ખાતર કાઢીએ છીએ અને મકઈ તમને દેખાડી. અને ગાઈસ હવે આ ખાતર આ ઠેલામાં કાઢશે ગાઈસ. જોઈ લો આ ઠેલો છે અને એમાં ગાઈસ મકઈ પણ કાઢશે. તો ફાઇનલી ગાઈસ અત્યારે ખેતર આપણે મતલબ કે મકઈ ઉરવા આવીને છે. અને ગાઈસ અત્યારે થોડી વાર છે કેમ કે મકઈને. તો ફાઇનલી ગાઈસ અત્યારે મકઈ ઉરવાનું ચાલુ કરી દીધું છે. અને બે ઓર જેવી ઉરાઈ પણ કી બે. અને ગાઈસ આ રહી બસ પપ્પા મમ્મી ઉરે છે મકાઈ. અને આપણે ગાઈસ લઈને ફરીએ છીએ આ તેડું મતલબ કે પાર્યું. અને તમને ખબર હશે મકઈ કેવી રીતે ઉરે તમને કહેવાની જરૂર નહીં હોય ખેડૂત મિત્રોને એટલા માટે. તો બન્યા રહેજો. હવે ઓરે એ લોકો દેખાડું ગાઈસ મસ્ત ઓરે છે જોઈ લો. તો અને આપણે એ સાઈડ હજુ બાકી છે થોડું. તો ફાઇનલી ગાઈસ મકઈ ઓરવાનું ચાલુ કરી દીધું છે. અને આગળ પણ તમને કીધું. અને ગાઈસ અમારી મતલબ કે અમારા ગામ બાજુ આવી રીતે મકઈ ઓરે. અને બીજા લોકો ટ્રેક્ટરથી પણ ગાઈસ ઓરે છે. તો તમારે ગાઈસ કમેન્ટ કરીને જણાવવાનું કે તમારી બાજુ મકઈ ઓરે તો કેવી રીતે ઓરે છે તે પણ તમારે મને કમેન્ટમાં કહીશ ભૂલવા. તો કમેન્ટમાં જણાવજો ગાઈસ. અને ગાઈસ ચાલુ થઈ ગયું. આટલું ઓરાયું છે, થોડું આ બાજુનું બાકી છે. અને મળું તમને થોડી વારમાં. અને ગાઈસ ઘરે જેટલું મન નહીં લાગે ને ગાઈસ એટલું જ ખેતરમાં લાગે. મતલબ કે ઘરેનું જે વાતાવરણ છે એ કંઈક અલગ જ લાગે. અને આપણે ખેતરમાં ગાઈસ આવે એકદમ ઠંડુ વાતાવરણ, કોઈ કશું શોર શરાબો નહીં એટલા માટે. અને ગાઈસ આપણે અહીંયાથી ડુંગર પણ દેખાય છે ગાઈસ જોઈ લો. કોઈક દિવસ એ ડુંગર પર જઈએ તો તમને બતાવીશ આભાર ગાઈસ. તો બન્યા રહેજો. હવે માલુમ है तमुन थोड़ी बार में. અને बापू किसान है सब पे अलग छोरी अपनी पहचान है शहर वाले देखे होगे छोरे तूने सारे हम गाँव वाले. તો ફાઇનલી જસ્ટ ગાઈસ હમણાં અડધું ઉરાયું છે અને અડધું બાકી છે ગાઈસ. આટલું ઉરાયું અહીંયાથી આટલે સુધી ઉરાઈ ગયું ગાઈસ. આટલેથી આટલે સુધી એના બાજુ. અને ગાઈસ આ થોડું હવે આટલું બાકી છે ને એ લોકો ઓરે ગાઈસ. આપણે બેઠા છે. અને મતલબ કે આપણું કામ હોય પૂછે કે આ જે મકઈ દેખાય છે આરી ગાઈસ તેને આવી રીતે અંદર આવી રીતે કરી દેવાનું એમ. તો ગાઈસ દેખો આવી રીતે આપણે દબાઈ દેવાની અંદર, કેમ કે દેખાવા નહીં જોવે મકઈ એટલા માટે. તો બન્યા રહેજો. તો ગાઈસ જોઈ લો મસ્ત ગાઈસ થઈ ગયું છે આજે તો. અને પછી આપણે સંરક્ષણ દિવાલ બાંધીએ થોડી વારમાં. તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ અડધું ઓરાઈ ગયું છે, થોડું બાકી છે. અને ગાઈસ હવે પતવા આવ્યું છે આટલું બાકી થોડું. અને ગાઈસ અત્યારે જોઈ લો આ બાજુ ઓરે છે મમ્મી પપ્પા બધા લોકો. ગાઈસ આમાં છે મકઈ. દેખાડું ગાઈસ એક મિનિટ તમને પાછું લાગશે ગાઈસ કે નહીં દેખાડી. ગાઈસ સારી મકઈ જોઈ લો મસ્ત ગાઈસ મકઈ છે.
અને હવે થોડી વારમાં મળું તમને, તો બન્યા રહેજો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ મકાઈ ઓરાઈ ગઈ છે હવે, અને હવે હજુ આ બાજુનું એટલે આવી રીતે જે હોય હતી જે 3 ચાસ આ બાજુ ખેંચા 4 ચા, તો એ પેલી બાજુ ગાઈસ બાકી છે. 3 ઓરો આવી ખેંચવી પડશે લાઈન સીધી, એમાં મકાઈ નાખવાની. તો હવે મકાઈ ઓરાઈ ગઈ અને પછી હવે જઈશું ઘરે, અને પછી થોડી વાર પછી આપણે 3 વાગે જેવા ગાઈસ પાછા આવવું પડશે, કેમ કે જે અહીંયા વાળ કરવાની છે, જે રાતના જે જાનવર આવે તે માટે. તો આ બાજુ આ લેગથી આ બાજુ ગાઈસ અને આ બાજુથી પેલી બાજુ, તો એ વાળ કરવાની છે. પછી ત્યારે આવશું, તો બન્યા રહેજો. હવે ઘરે જઈને તમને મળું, તો મળીએ થોડી વારમાં ઘરે. તો ફાઇનલી જસ્ટ ગાઈસ હમણાં ઉઠ્યા છે, કેમ કે થોડા આરામમાં ઊંઘી ગયેલા એટલા માટે. અને ગાઈસ ખેતરથી 3 વાગે જેવા ના આવ્યા હતા, પણ ગાઈસ ચાર્જિંગ હતું નહીં, અને પ્લસ કે ગાઈસ આજે રવિવાર હતો એટલા માટે ગાઈસ લાઇટ હતી નહીં એટલા માટે. તો હવે થોડી વાર બેસીએ, પછી થોડી વારમાં મળ્યું. અને ગાઈસ આપણી જોડે છે તો ખબર ગોપાલના ગાઈસ સેવ મમરારિયા. તો હવે થોડી વારમાં મળ્યું, તો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અત્યારે બેઠા છે આપણા ઢાબા પર, કેમ કે હમણાં જ બજાર ગયા હતા પણ મોબાઈલ લઈ નથી ગયા, કેમ કે થોડું કામ હતું એટલા માટે. અને ગાઈસ હવે આપણે વ્લોગનું એન્ડ કરીએ. અને ગાઈસ આ વિડીયો કે વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. અને ગાઈસ તમારા કમેન્ટમાં જણાવવાનું છે કે વ્લોગ કેવા આવે છે અને શું છે, શું સુધારવા જેવું છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી ટેક કેર, બાય બાય. અને